તો કે ભાઈ આજે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? તો કે અત્યારે ચાલી રહ્યું છે ભીલણે મારો ગ્રાસ્યો આ સોંગને લઈને મોટો વિવાદ. અને શું છે આ વિવાદની પાછળ સાચું કારણ એ આપણે જાણીશું આ વિડીયોની અંદર. પણ એલા પહેલાં હું તમને કહીશ કે વિડીયો તમે પૂરો જોશો તો તમને ખબર પડશે કે શું છે હકીકત. હકીકતમાં મિત્રો એવું છે કે આ એક સોંગ ઘણીવાર ગવાયેલું છે, પરંતુ આની સોંગની કોઈ ઉપર અસર થઈ નથી. પરંતુ એક ઠાકોર સમાજના યુવાન દ્વારા AI દ્વારા આ સોંગ બનાવવામાં આવ્યું હતું. અને આ સોંગની એવી બધી રીલો ટ્રેન્ડિંગમાં ચાલી કે ઘણા બધા લોકોની નજરમાં આવવા માંડી. પછી શું આખા ગુજરાતની અંદર આ સોંગને લઈને ધૂમ મચી ગઈ. ત્યારબાદ ગરાસિયા સમાજ ભીલ તરફથી મિત્રો વિવાદ ઊભો થયો છે અને એમના લોકોએ આ સોંગનો વિરોધ કર્યો છે. એમનું કહેવું છે કે આ અમને શોભા નથી દેતું, આ અપશબ્દો અમને ગણાય છે અને આ સોંગ તમારે ડિલીટ કરવું પડશે. ત્યારબાદ આ સોંગનો વિવાદ ચાલુ થયો છે અને આ સોંગને લઈને ઘણા બધા અત્યારે વિવાદમાં આવી રહ્યા છે અને લોકો બધા યુવાનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ સોંગ તો ઘણા બધા મોટા મોટા કલાકારોએ પણ ગાવેલ છે. ત્યારબાદ ભીલ સમાજ અને ઠાકોર સમાજના યુવાનો સાથે આ વિરોધ બની રહ્યો છે. તો મિત્રો હકીકતમાં એવું છે કે આ એક સોંગ જ્યારે પહેલાં જમાનાની અંદર ગવાયેલું છે, જ્યારે તમે એક સોંગ પણ સાંભળ્યું તે નજર નાખીને નેણ દબાવી દીધા, આવા બધા સોંગથી મિત્રો પ્રીતના સંબંધને લીધે મિત્રો આ સોંગ બંધાયેલું ગવાયેલું છે. આવા ઘણા બધા લોકો મિત્રો એમના વિડીયો પણ બનાવેલા છે. ત્યારબાદ આ સોંગને લઈને કોઈ ખરાબ રીતે કે કોઈ ખરાબ નજરથી જોવામાં નથી આવેલ, પરંતુ ઘણા બધા અમુક લોકો ન સમજવાના કારણે આ સોંગનો વિરોધ કરી બેઠા છે. ત્યારબાદ ઘણા બધા લોકો એનું એ જ કહેવા માગે છે કે આ સોંગ વર્ષો પહેલું ગવાયેલું છે, તો આનો ખોટો વિવાદ ન કરવો જોઈએ અને જે છે એ બરોબર છે, ચાલે છે. અને આવા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે. ત્યારબાદ તમે જો આમાં સોશિયલ મીડિયામાં જેટલો બી વિવાદ કરશો એટલો વિવાદ વધવાનો છે. એટલા માટે સમજી અને બધા જ સારી રીતે રહેવા લાગો સંપીને, એવું બધાનું કહેવું પણ છે. તો તમે શું કહેવા માગો છો એ તમે જરૂરથી અમને કોમેન્ટ કરી જણાવજો. અને ઘણા બધા લોકો આ પ્રત્યે વિડીયો બનાવે છે, તો તમે જેટલા બી વિડીયો બનાવશો એટલો વિરોધ વધારે થવાનો છે. એટલા માટે ખોટા આવા કોઈ વિડીયો અને કોઈને ખોટું લાગે એવા આક્ષેપો કરી અને પ્રશ્નોનો આવા ખોટા રીતે જવાબ આપીને આપણે વિડીયો ના બનાવવા જોઈએ. કારણ કે આ અત્યારે સોશિયલ મીડિયામાં ઘણું બધું ચકી શકે છે. તમને તો ખબર જ છે કે સોશિયલ મીડિયાનો અત્યારે કેવો જમાનો છે. તો તમે શું કહેવા માગો છો એ અમને કોમેન્ટની અંદર કોમેન્ટ કરી જણાવો. અને નેક્સ્ટ વિડીયોમાં અમે લાવીશું આ વિડીયોની પૂરી માહિતી હકીકત. તો તમે આપણા ચેનલ માટે જોડાયેલા લેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી કરીને તમને આખી વિડીયોની ખબર પડતી રહે.